આ ડિમોલેશન અમે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અમે સભ્યોએ બધા સોસાયટી ખાલી કરીને અને પોઝેશન આપી દીધેલું છે. પણ અમારી એક માંગ છે કે જે અમારો બિલ્ડર છે એ ભૂમાફિયો છે કે જેને બીજાની જમીન ઉપર જમીન આખી સોસાયટી બનાવી દીધી છે. તો એને અમારી એફઆઈઆર કરવા માગીએ છીએ 10 દિવસથી. તો હજુ એ એફઆઈઆર કેમ નથી લેતા? એટલે અમને આમાં કંઈક મોટું ચાલ હોય અને મોટું કૌભાંડ થઈ જતું હોય એવું લાગે છે અમને. બરાબર છે. એટલે તમારી શું માંગ છે? તમારે સરકાર પાસે શું માંગ કરો? સરકાર પાસે અમે એક જ માંગણી કરીએ છીએ કે અમને અમારા મકાન જે છે 2 કરોડના મકાન છે એ બિલ્ડરને પકડે અને એની જોડે 1000 કરોડની પાર્ટી છે એની પાસે એની મિલકત ટાંચમાં લે અને એને પકડીને એને જેલમાં ગાળી દો તો એ તરત પૈસા અમને વળતર આપશે. બાકી એ અમને આપી શકે નહીં. પણ અમને તો સરકાર એને છાવરતી હોય એવું લાગે છે કે જે અમારા સોસાયટીમાં અમારી એની જે જમીન જે હતી એ જમીન એને બીજી જગ્યાએ વેચી મારેલી અને ત્યાં બી ફ્લેટ થઈ ગયા છે. તો એ સિલ્વર કાસા કરીને ફ્લેટની સ્કીમ છે ત્યાં આગળ એને બનાવી દીધેલી છે. અમે તો બિલ્ડરને પકડો અને એફઆઈઆર કરો, એને પકડો, એ જ કાર્યવાહી કરવાની છે. બીજું અમને જે સરકારે જે હાઉસિંગના ફ્લેટ આપેલા છે એ અમને કંઈ કે એમને દયાદાનમાં નથી આપેલા. અમને અમારું ભાડું લેવાનું છે ત્યાં આગળ. જો ભાડે લેવાનું હોય તો અમે બીજે ક્યાં ભાડે નથી મળતું. અચ્છા, એ નક્કી કરવાનું નક્કી થઈ ગયું છે ભાડું? ના, નક્કી હજુ નથી થયું. એ બી લેખિતમાં કશું આપતા નથી. અમારી જોડે અમને હેરેસમેન્ટ કરીને મ્યુનિસિપાલિટીના અધિકારીઓ, પોલીસ અધિકારીઓએ અમને ધાક ધમકી આપીને અમારું બધું લખાઈ લીધું. પણ એ લોકો લખી આપવા માગતા નથી કશું તે કે ભાઈ અમે તમને જે ફ્લેટ આપેલો છે એનું ભાડું આટલું આપશું એમ. અચ્છા, આ હાઉસિંગ બોર્ડના જે મકાન છે સરદાર પટેલ આવાસમાં, એમાં તમને કંઈ લેખિતમાં મકાનનો પુરાવો આપે છે કે મકાનનો પુરાવા આપવાના છે? કોને? તમને કંઈ મકાનનો પુરાવા એ લોકો આપવાના છે કે ભાડે મકાન આપવાના છે? ભાડે મકાન અમને આપેલું છે અત્યારે હાઉસિંગમાં. અને ભાડા બી નક્કી નથી કરેલા કે ભાઈ કેટલું ભાડું છે, શું છે, શું નહીં છે. અમને તો અમારું મકાન જોઈએ. અમે 2 કરોડના મકાન ખર્ચીને અમે અહીંયા લોહી પાણી એક કરીને મકાન બનાવેલું છે. સરકાર બી સમજતી હશે કે ભાઈ આ મકાન આખી જિંદગીની કમાણી જ હોય છે માણસને. તમે અગાઉ જ્યારે બિલ્ડરના ઘર સામે વિરોધ પણ કર્યો હતો પણ તમે ફરિયાદ આપવા માટે ગયા હતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન. અમે હજુ શું પ્રક્રિયા કરાઈ છે ત્યાં? અમે બિલ્ડરના ત્યાં એના રહેઠાણ ઉપર 3 થી 4 વખત ધરણા ધરેલા છીએ પણ એ હજુ અમારે કોઈ ધ્યાનમાં નથી લેતા. અમે 3 કલાક એની જોડે બેઠા. એ ભાઈ અમદાવાદમાં જ છે અને એ ભાગેડું, એ લગભગ એની જોડે પાસપોર્ટ છે, ગ્રીન કાર્ડ હોલ્ડર છે. અમે રજૂઆત કરી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી કે ભાઈ તમે એને પકડો, એ ગમે ત્યારે ભાગી શકે, ભાગેડું વ્યક્તિ છે.